હવે આગળ વાત કરીએ ખેડા અને આણંદ જિલ્લાની મુલાકાતે પ્રભારી મંત્રી પહોંચ્યા। પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે બંને જિલ્લાની પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા કરી। કલેક્ટર સહિત જિલ્લા વહીવટી પ્રશાસનની સાથે બેઠક યોજવામાં આવી। જિલ્લા પ્રશાસન પાસેથી પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલે માહિતી મેળવી। સમીક્ષા બેઠક પર અસરગ્રસ્ત વિસ્તારોનું જાત નિરીક્ષણ કરવામાં આવશે। તમામ મંત્રીઓ કે જેમને જે તે જિલ્લાની જવાબદારી આપવામાં આવી છે, જે તે જિલ્લાના તેઓ પ્રભારી છે, તે જિલ્લાની મુલાકાતે પહોંચી રહ્યા છે, સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે। આ સાથે કલેક્ટર સહિત જિલ્લા વહીવટી પ્રશાસન સાથે બેઠક યોજી અને સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે। ત્યારે ઋષિકેશ પટેલ ખેડા અને આણંદની મુલાકાતે પહોંચ્યા હતા। હવામાન વિભાગની આગાહીની સાથે જ આદરણીય મુખ્યમંત્રીશ્રીએ 25મી તારીખે તમામ અધિકારીઓ સાથે મુખ્ય સચિવ અને દરેક જિલ્લાના કલેક્ટર, નોડલ અધિકારી, મ્યુનિસિપલ કમિશનર સાથે શરૂઆતમાં જ આ બાબતની એક વિડીયો કોન્ફરન્સ દ્વારા મિટિંગ કરી હતી। જરૂરી તમામ સૂચનાઓ અને તમામ જરૂરી સૂચનો મંગાવી એ પ્રમાણેની વ્યવસ્થા પણ કરી દીધી। તરત જ બીજા જ દિવસે સવારે મુખ્યમંત્રીશ્રીએ ફરીથી એક વખત દરેક સાથે આ વીસી કરી અને વીસી કર્યા પછી 26મી તારીખે અને 26મી તારીખે 12:30 વાગે વીસી કરી અને રાત્રે ફરીથી એનો આખો રિવ્યુ મુખ્ય સચિવે પણ રાત્રે 9:30 વાગે લીધો, જેથી કરી અને આવનારી પરિસ્થિતિને પહોંચી વળવા માટે અને ઓછામાં ઓછી કેઝ્યુઅલિટી, ઓછામાં ઓછા નુકસાન સાથે આ હવામાન વિભાગની આગાહી અને વરસાદનું જે પાણી પૂરની પરિસ્થિતિમાં કેવી રીતે એની સામે સામનો કરી શકાય એના માટેની રાત્રે લીધી ફરીથી જરૂરી સૂચનાઓ, માહિતીનું આદાન પ્રદાન અને જરૂરી સૂચનો પણ કર્યા। આજે પણ આદરણીય મુખ્યમંત્રી સાહેબે આજે તમામ જિલ્લાઓમાં તમામ જવાબદાર અધિકારીઓ સાથે વીસી કરી જરૂરી સૂચન, જરૂરી વિગતો એમને મેળવી અને એના કારણે લગભગ આખા રાજ્યની અંદર આટલી મોટી હેવી પૂરની પરિસ્થિતિ હોવા છતાં પણ ખૂબ ઓછી કેઝ્યુઅલિટી અને ઓછા સ્થળાંતર સાથે આપણે આ વિપદાનો સામનો કરી રહ્યા છીએ। સાથે જે પણ ભૂતકાળની અંદર પણ આવી નેચરલ કેલામિટીઝ આવે, ડિઝાસ્ટર આવે, એ વખતે રાજ્ય સરકારે